કલાક ટ્રાવેલ કરીને અમે પહોંચી ગયા છીએ આસામના સૌથી મોટા શિવ મંદિરે. જોઈ શકો છો આ શિવ મંદિરમાં શિવ ભક્તો ઘણા દર્શન કરવા આવી રહ્યા છે. રાજાઓના સમયમાં માત્ર એક જ રાતમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કેમ છો? મજામાં જઈશો મિત્રો. આજે અમે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને હવે થોડોક નાસ્તો કરી લેવી. મિત્રો ક્યાં મિત્રો આજે બનાવેલું છે સબ્જી સાથે ટ્રાવેલ કરીને અમે પહોંચી ગયા છીએ આસામના સૌથી મોટા શિવ મંદિરે. મિત્રો, જે સામે દેખાય છે તે શિવ મંદિર છે. આસામમાં આ મંદિરને શિવદોલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો આ શિવ મંદિરમાં શિવ ભક્તો ઘણા દર્શન કરવા આવી રહ્યા છે. મિત્રો તમે પણ આસામમાં જો ટૂર કરવા માટે આવો તો જરૂર આ મંદિરની મુલાકાત લો. મિત્રો ફાઇનલી ભગવાન શિવના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ. મિત્રો તમને પણ મંદિર કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચાલો જાણીએ કે આ મંદિરથી બ્રિટિશ કેમ હારી ગયા હતા. મિત્રો આ મંદિર 104 ફૂટ ઊંચું છે. આ મંદિરના વચ્ચે એક સેન્ટ્રલ ટાવર આવ્યો છે. આ ટાવરને એવું કહેવાય છે કે ભારતનું સૌથી મોટું શિવા ટેમ્પલ ટાવર છે. આ મંદિરની ટાવરની ઉપર એક સોનાનો ઘૂંઘટ આવેલો છે જે 8 ફૂટ લાંબો છે. આ સોના ઉપર બ્રિટિશોની નજર હતી. આ વાત જ્યારે બ્રિટિશો ભારત છોડીને જતા હતા ત્યારની છે. જ્યારે જતા હતા ત્યારે ઘણું બધું સોનું ભારતમાંથી લઈ ગયા હતા. અહીં એક સોનાનું સિંહાસન પણ હતું. કહેવાય છે કે હજુ આ સિંહાસન લંડનના એક મ્યુઝિયમમાં રાખેલું છે. પણ બ્રિટિશો આ સોનાનો મુંગટને લઈ જવામાં અસફળ રહ્યા. તેમણે હેલિકોપ્ટરથી પણ આ મુગટ તોડવાનો ટ્રાય કર્યો હતો પણ અસફળ રહ્યા. આ કારણથી શિવા મંદિર પૂરા દેશમાં પ્રખ્યાત છે.
મિત્રો આ શિવ મંદિરની પાછળ જ એક માનવ નિર્મિત તળાવ આવેલું છે, જે રાજા મહારાજાઓના સમયમાં માત્ર એક જ રાતમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ તળાવ અને આ તળાવના કિનારે જે શિવ મંદિર આવેલું છે, એટલે આ શહેરનું નામ શિવસાગર રાખવામાં આવ્યું છે. મિત્રો આ શિવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. શિવ મંદિરની પાછળ જે અનોખું તળાવ આવ્યું છે, તે તળાવના સુંદર નજારાનો આનંદ લીધો અને હવે ફાઇનલી અમે ઘર તરફ રવાના થઈ ગયા. મિત્રો તમને આ શિવ મંદિર કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અસમના આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.